નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે જો તમે આઈપીઓ માં રોકાણ કરતા હો તો તમારા માટે 15 મે એક જોરદાર આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે। તો મિત્રો, આઈપીઓ વિશે વાત કરીએ તો બધાના ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલીની કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે। તો આ કંપની કઈ છે અને આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે કંપનીએ। પછી વાત કરીએ કે આઈપીઓ ક્યારે શેર બજારમાં લિસ્ટ થવાનો છે અને આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, વાત કરીએ કેનેડા સ્થિત ફેરફેક્સ ગ્રુપ દ્વારા સમર્થિત કંપની ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ 15 મે પોતાનું આઈપીઓ લોન્ચ કરશે। કંપનીના આઈપીઓ ના દસ્તાવેજ પ્રમાણે ઇન્વેસ્ટરો 15 મે થી 17 મે સુધી રોકાણ કરી શકશે। એન્કર ઇન્વેસ્ટર 14 મે થી આમાં રોકાણ કરી શકશે। પછી આપણે વાત કરીએ કે આઈપીઓ ના શેર ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યા છે। આઈપીઓ નું ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે। કંપનીને સેબી પાસેથી માર્ચમાં આઈપીઓ લાવવાની મંજૂરી મળી ગઈ હતી। વધારે માહિતી જોઈએ આપણે વિરાટ કોહલીની કંપનીના આઈપીઓ વિશે। ગો ડિજિટના પ્રસ્તાવિત આઈપીઓ 1125 કરોડ રૂપિયાના ફ્રેશ શેર છે। આ સિવાય વર્તમાનમાં ગો ડિજિટ ઇન્ફોવર્કર સર્વિસ અને તેના વર્તમાન શેરધારકો દ્વારા 5.47 કરોડ ઇક્વિટીના શેરની વેચાણની રજૂઆત સામેલ છે, એટલે કે ઓફર ફોર સેલ હેઠળ 5.47 કરોડ શેર વેચવામાં આવશે। ગો ડિજિટ ઇન્ફોવર્કર સર્વિસ પાસે વર્તમાનમાં કંપનીની 83.3% ભાગીદારી છે। મોર્ગન સ્ટેનલી, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેંક, આઈએફએલ સિક્યુરિટીઝ 9માં ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે। તો લિંકિન ટાઈમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે આઈપીઓ ના। પછી વાત કરીએ વિરાટ કોહલીની પણ આ આઈપીઓમાં આ કંપનીમાં ભાગીદારી છે। ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ કંપનીના ઇન્વેસ્ટરોમાં સામેલ છે। તે આઈપીઓમાં કોઈ શેર વેચી રહ્યા નથી। એફએલ કોર્પોરેશનની માલિકીવાળા ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગની પાસે છે, જેની પાસે ગો ડિજિટની 45.3% ભાગીદારી છે। આ સિવાય કંપનીમાં કામિશ ગોયલ અને ઓબેન વેન્ચર્સ એલએલપીની પાસે 14.96% અને 39.79% ભાગીદારી છે। પછી આપણે કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2022માં ગો ડિજિટ ઇન્સ્યોરન્સનો નેટ લોસ વધીને 295 કરોડ રૂપિયા થઈ ગયો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2021માં 122 કરોડ હતું। FY22 માટે કંપનીની કુલ આવક 3841 કરોડ રહી। FY22માં પ્રીમિયમ આવક નાણાકીય વર્ષ 2021 કરતા 62% વધી, એટલે કે કંપનીને 2022માં 295 કરોડ રૂપિયાનો લોસ થયો હતો। પછી મિત્રો, આઈપીઓ ની ટાઈમલાઈન એટલે કે ક્યારે આઈપીઓ ઓપન થઈ, ક્યારે શેર બજારમાં લિસ્ટ થવાનું છે એની તમામ માહિતી જોઈએ। તો મિત્રો, આઈપીઓ 15 મે ઓપન થઈ 17 મે ક્લોઝ થશે। 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે કંપનીની। પ્રાઇસ બેન્ડ છે 258 રૂપિયાથી 272 રૂપિયા। 55 શેરોની લોટ સાઈઝ છે। ટોટલ ઇશ્યુ સાઈઝની વાત કરીએ આપણે તો 2614 કરોડ રૂપિયાની છે, જેમાંથી ફ્રેશ ઇશ્યુ 1125 કરોડ રૂપિયાનો છે અને 1489 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓફર ફોર સેલ હેઠળ રોકાણકારો વેચવાના છે। ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ। એનએસસી અને બીએસસી બંને જગ્યાએ આઈપીઓ ના શેર લિસ્ટ થવાના છે। પછી વાત કરીએ કે શેરોનું અલોટમેન્ટ 21 મે ના દિવસે મળવાનું છે। રિફંડ મળી જશે 22 મે ના દિવસે। શેરધારકોને આઈપીઓ લાગ્યો છે એમને 22 મે ના દિવસે શેર ક્રેડિટ થઈ જશે। 23 મે ના દિવસે શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થવાનો છે। રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટમાં 14960 રૂપિયા રોકી શકશે અને મેક્સિમમ 13 લોટમાં 1,94,480 રૂપિયા રોકી શકશે 715 શેર માટે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વિરાટ કોહલીની કંપની ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સના આઈપીઓ વિશે, જે ઓપન થવાનો છે 15 મે, ક્લોઝ થવાનો છે 17 મે। 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે અને 258 રૂપિયાથી 272 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખ્યો છે। શેર બજારમાં આઈપીઓ 23 મે ના દિવસે લિસ્ટ થવાનો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।